નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાજ્યભરમાં બોર્ડની 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખાંભામાં 2 કેન્દ્ર આપવામાં આવ્યા છે. ત્યારે જૈન મહેતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા પહોંચ્યા હતા. ખાંભાના અગ્રણીઓ તેમજ સરપંચના પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી સારી રીતે એક્ઝામ જાય તેવું અભિવાદન કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા, ખાંભા. આપનું નામ શું છે? આજે એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ પેપર છે, ત્યારે શું કહેવા માંગશો? મારું નામ મકવાણા શ્રીકર. આજે એસએસસી પરીક્ષાનો પ્રારંભ છે. ગુજરાતીનું પેપર છે. પેપર સારું જાય અને માર્ક સારા આવે એવી માં સરસ્વતી માતાને પ્રાર્થના. અહીંયા કુલ 6 બ્લોકની અંદર 148 વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે આજે ગુજરાતીનું પહેલું પેપર આપવાના છે. તમામ સુવિધાઓ, વર્ગખંડ, લાઇટ, પંખા, પાણી, તમામ વ્યવસ્થાઓ, સુપરવાઇઝરથી બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવી છે. બાળકોનું ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમનું આજનું પેપર ખૂબ સારામાં સારું રહે તે માટે તેમને શુભેચ્છા પણ આપવામાં આવી છે. બંદોબસ્ત કેવો કરવામાં આવી રહ્યો છે? બંદોબસ્ત પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યો છે. સ્ટાફ એ સમયસર અહીંયા હાજર થઈ ગયેલ છે. આજથી શરૂ થઈ રહેલ બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12માં 11મી માર્ચના રોજ ખાંભા શહેર તેમજ ખાંભા તાલુકાના અમારા વિદ્યાર્થીઓ ખાંભાની જૈન મહેતા હાઈસ્કૂલ તેમજ કૃષ્ણા હાઈસ્કૂલમાં વ્યવસ્થા કરેલ હોય અને તમામ વિદ્યાર્થીઓને અમે આજની તારીખે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખાંભાની નામ રોશન કરે અને ધોરણ 10 તેમજ 12માં સારામાં સારા માર્ક્સથી પાસ થાય અને ખાંભા તેમજ ખાંભા તાલુકાનું નામ રોશન કરે અને પોતાના વાલીનું પણ નામ રોશન કરે એવી તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.